અહીંયા અમારે બધા પૂછતા હતા, દાદા સમૂહ લગ્ન કરતા હતા. ગુજરાતમાં ભૂમાફિયાઓ એટલી હદે પાવરફુલ બની ગયા છે કે આ ભૂમાફિયાઓને હવે ભારતીય જનતા પાર્ટીના ભગવાન શ્રી રામના મંદિરો પણ થઈ જશે. હું હાલ અમદાવાદની જે વસ્ત્રાલ ખાતે જે દસક્રોઈની જે મહેસૂલ કચેરી છે ત્યાં ઉભો છું અને મારી સાથે ભોલડી ગામના કેટલાક લોકો છે. આપણે તેમની સાથે ચર્ચા કરીશું. ભાઈ, આજે તમે આટલી મોટી સંખ્યામાં ગામના લોકો અહીંયા આવ્યા, શું કામ આવ્યા? તમારો મુદ્દો શું છે? તમે તમારી જમીન કોઈ ખાઈ ગયું છે એટલા માટે આવ્યા છો? શું પરિસ્થિતિ છે? ના, અમારા ગામની મંદિર ટ્રસ્ટની ગૌશાળાની જમીન છે. એ જમીન વેચાઈ ગઈ છે અને રામ મંદિર પણ વેચાઈ ગયું છે. આજે ભાજપના શાસનમાં ભાજપ જયારે ગૌશાળા, રામ મંદિર આ બધી બચાવવાની વાત કરતા હોય ત્યારે ભૂમાફિયાઓ બેફામ બની આજે અમારું 70-80 વર્ષ જૂનું ટ્રસ્ટ છે એ જમીન આ લોકોએ ફક્ત 1 મહિનાની અંદર ટ્રસ્ટી અને મામલતદારના મેળાપી બનાવી લગભગ મારા જાણ મુજબ તો 2 કરોડનો વહીવટ કરવામાં આવ્યો હોય એવું લાગે છે. એવું જાણવા મળ્યું કે 2 કરોડના વહીવટમાં આ લોકોએ નામફેર કરી દીધો અને જમીન ડાયરેક્ટ બારોબાર આ લોકોએ ભૂમાફિયાના ઇશારે જમીન બીજાના નામે ટ્રાન્સફર કરી દીધી છે. અમે ગામ લોકો સર્વે ગામજનો આ મંદિરની જમીન બચાવવા માટે આવ્યા છે. આજે ભાજપના શાસનમાં જો જે હિન્દુત્વની વાત કરતા હોય, રામ મંદિરની વાત કરતા હોય, ગૌશાળાની વાત કરતા હોય અને ત્યાં જો આ રીતે કામ થતા હોય તો અમારે કોની પાસે જવું? ભાજપના સત્તામાં સ્થાને છે અને એના જો અધિકારીઓ આવું કાર્ય કરતા હોય તો એના માટે અમે આ વિરોધ માટે આવ્યા છે. અમારી લગભગ 100 કરોડની જમીન છે. ભુવાડી રામજી મંદિરની 100 કરોડની જમીન છે. તો આ લોકોએ કરોડોનો વહીવટ કરી અને આ જમીન બારોબાર 1 મહિનાની અંદર કોઈ પણ જાણ કર્યા વગર નામફેર કરી નાખ્યો છે. એમનું શું કેવું છે? કયા કારણોથી એમને નામફેર કર્યા છે? કેવી રીતે મંદિરની જગ્યા એ લોકો ઘણો તકની વાત કરે છે કે ઘણો વખતથી તો કોઈ પણ કાર્યવાહી હોય તો 5-10 વર્ષ લાગતા હોય છે. આ ટૂંકા ગાળામાં અને ઘણો તક હોય તો અત્યારે આના પહેલા વેચાઈ હતી ત્યારે ક્યાં ગયા હતા એ લોકો? અને કબજો અમારી પાસે જ છે. વર્ષોથી એ જગ્યાએ અમે ધાર્મિક સામાજિક કાર્યો કરીએ છીએ. ત્યાં નાના મોટા ધાર્મિક પ્રસંગો થતા હોય છે. કોઈ સમૂહ લગ્નનું આયોજન હોય તો ત્યાં કરતા આવીએ છીએ. એટલે ઘણા બધા અમારી જે યુવાઓ છે તો યુવાઓ ત્યાં રમતગમત કરતા હોય છે. બિલકુલ. આપનું શું નામ છે ભાઈ? રામજી મંદિરની જગ્યા આખી ગામમાંથી ખવાઈ ગઈ. કોણ ખાઈ ગયા છે અને કેવી રીતે ખાઈ ગયા? અમુક જે ભૂમાફિયાઓ છે ટ્રસ્ટના જે અંદર બધા એકબીજાને મળીને બધી જમીન વેચેલી કૌભાંડ છે. અમે રામજી મંદિરના ટ્રસ્ટને જમીન પાછી મળે અને ગ્રામજનોને પરત મળે એવી અમારી નમ્ર અપીલ છે. તમને ગામમાં ડર નથી લાગતો કે રામજી મંદિરની જગ્યા ખાઈ ગયા કાલ તમારી કોક ખાઈ જશે? એવું લાગે છે એવી રીતે થતું હોય છે અને અમને ધાક ધમકી આપે છે. કાકા શું કહેશો? બીજું કોઈ આગેવાનો તમારા? ભાઈ, કેમ આજે આટલી બધી બહેનોને લઈને અહીંયા રાડારાડી કરો છો? મામલતદાર રિહાઈના નારા લગાવો. શું થયું? તમારું કોણ શું ખાઈ ગયું? અમારા ભૂમાફિયાઓ છે ને મામલતદાર ને બધા સાથે મળી અને અમારી રામજી મંદિરની જે જગ્યા આવેલી હતી જે ટ્રસ્ટી વર્ષોથી આજે 90-100 વર્ષ પહેલાથી અમારી આ જગ્યા હતી તે જગ્યા ઉપર અમે ધાર્મિક કામ કરતા હતા. રામજી મંદિર ત્યાં બનાવ્યું છે તો રામજી મંદિરની ત્યાં અમે રામજી મંદિરનો રામનો ઉત્સવ હોય તો ત્યાં મનાવીએ. પછી ધારો કે હનુમાન જયંતિ આવે તો હનુમાન જયંતિનો અમે પ્રોગ્રામ ત્યાં કરીએ. ભજન કીર્તન કરીએ. સમૂહ લગ્નો ત્યાં થાય. દરેક સમાજના દરેક વ્યક્તિઓને કંઈ પણ પ્રોગ્રામો નાના સૂના કરવા હોય તો ત્યાં અમારા ધાર્મિક ઉત્સવો, રમતગમતનું બધું થતું હતું. હવે એ જમીન આજે વેચાઈ ગઈ છે એવું અમારા જાણવામાં આવ્યું અને એમાં મામલતદાર તથા એ લોકો એમના વચેટિયાઓ સાથે મળી અને આ કરોડોની મિલકતનું ઉચાપત કરેલી છે એવું જાણવા મળ્યું. એટલે અમે અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને ધાર્મિક લાગણીઓ દુભાતા અમે લોકો આ ટોળાને લઈને આવ્યા. તમને શું લાગે છે આ જે રીતનો વહીવટ છે મંદિરની જગ્યાએ ખાઈ જતા હોય તો તમારું ઘર કે તમારી જગ્યા રહેશે એવી કોઈ તમને ખાતરી છે ખરી? ના, કોઈ ખાતરી નહીં. કારણ કે જો અમે અત્યાર સુધીમાં જોયું કે આ જો મંદિર છે અત્યારે તમે જુઓ તો અયોધ્યામાં રામજી મંદિર છે એના માટે આજે સરકાર કેટલા પ્રયત્નો કરી રહી છે કે રામજી મંદિર આપણું હોવું જોઈએ. આપણી હિન્દુ ધર્મની એક આસ્થા છે. તો આ જો મંદિર જો ખાઈ જતા હોય આવા તો આ લોકો મંદિરો ખાઈ જતા હોય તો પછી આમ પ્રજા છે જે ગરીબ એ લોકોનું શું?
એટલે એ લોકોનું ક્યારેક ક્યારેક એ લોકો શોષણ કરે અને આ લોકોને આ રીતે ગરીબીમાંથી એ લોકોના પૈસા જમીનો પડાવી લે એવા આ લોકોના એક કાર્ય હોય છે. એટલે એ કાર્યો ના થવા જોઈએ અને અમારા ગરીબ લોકોને મદદરૂપ થવું જોઈએ અને અમારી જમીન છે પાછી મળવી જોઈએ. અને આમ નહીં કરવામાં આવે તો અમે લાઠી ચીજા મારીએ. જમીનો મોંઘી થઈ જતા બિલ્ડરોની નજરો પડે છે, આવા અધિકારીઓની નજરો પડે છે. હા, કારણ કે હવે જો જમીનોના ભાવ ઊંચા આસમાને પહોંચતા આ બિલ્ડરો લોકો સાથે ગરીબોને બોલાવી પટાઈ અને અંગૂઠા લઈ લે અને જમીન એમની લઈ લે છે સસ્તા ભાવે અને એ લોકો પોતાનું એક આગવું પોતાનું ભૂમાફિયાઓ પોતાનું વર્ચસ્વ જમાવે છે, દાદાગીરી કરે છે, મારઝૂડ કરે છે. ક્યારેક તો લડત કેવી રીતે લડશો જો જમીન પાછી નહીં? અમે ગાંધી ચીજા માર્ગે લડીશું એમની સામે અને જ્યાં જવાનું આવશે છેક મુખ્યમંત્રી સુધી તો પણ અમે બધા સાથે મળી અને અમે એટલા પ્રયત્ન કરીશું કે એમના અમે જમીન પાછી લઈને જપીશું. અને બીજું કે અમે જો એ નહીં માને તો અમે છેલ્લે એ આત્મવિલોપન પણ કરીશું. તો આ દસકોઈની કચેરી છે ને આ ભુવનડી આખું ગામ છે. તમે માતાઓ બહેનો અને વયોવૃદ્ધ માતાઓ જોઈ શકો છો કે જે આખો દિવસ મંદિરે બેસી અને ભગવાનનું નામ લેતા હોય છે. પરંતુ આજકાલ રિંગ રોડની આજુબાજુ જમીનો મોંઘી થતા બિલ્ડરોની અને અધિકારીઓની જે દાનતો ખરાબ થઈ છે એના કારણે ગુજરાતમાં પહેલી વખત ઇતિહાસ રચી દીધો છે મહેસૂલ વિભાગે કે જ્યાં કોઈ વ્યક્તિની નહીં પરંતુ રામ મંદિરની જગ્યા એ બિલ્ડરો બારોબાર ખાઈ ગયા છે. અને ગામ લોકોનો આક્ષેપ છે કે આમાં અધિકારીઓ દ્વારા પણ તોતિંગ પૈસા લેવામાં આવ્યા છે.